વલ્લભ અને એમના સમગ્ર પરિવારનું દર્શન અહીંયા હરિરાયજી આપણને કરાવે છે. મહાપ્રભુજીનું દર્શન કરાયું જ્યેષ્ઠલાલજી શ્રી ગોપીનાથજી, કે જેની કૃપાથી આપણને પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથ મળ્યું, જેમને નિમિત્ત બનાવી આચાર્ય ચરણે એ ગ્રંથની રચના કરી. અને એમના જ લઘુ ભ્રાતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ, કે જેના માટે એમ કહી શકાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો એક સુરેખ ચિત્ર બનાવ્યું, પણ એમાં રંગ ભર્યા હોય તો શ્રી ગુસાઈજી. અને જો ગુસાઈજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું ન હોત તો સૌથી મોટું નુકસાન આ પુષ્ટિ સૃષ્ટિને શેનું થયું હોત? જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા ન હોત તો સૌથી મોટી ક્ષતિ વૈષ્ણવને કઈ થઈ હોત? રમસબંધો શ્રી મહાપ્રભુજી પણ આપતા હતા. શૃંગાર, બીજું જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ પ્રગટ્યા ન હોત તો કદાચ સેવાનો વિસ્તાર પણ ક્યાંક થયો હોત. કદાચ કીર્તન પ્રણાલિકાનો પ્રારંભ પણ ક્યાંક આગળ જઈને જરૂર થયો હોત. પણ જો ગુસાઈજી પ્રગટ્યા ન હોત તો સૌથી મોટી ક્ષતિ આપણા વૈષ્ણવને એ થાત કે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને જાણી ન શકત. જો આપે પ્રાગટ્ય લઈ સર્વોત્તમ સ્તોત્રની રચના કરી શ્રી વલ્લભાષ્ટક દ્વારા આપણને શ્રી મહાપ્રભુજીનો પરિચય ન કરાયો હોત તો આ જીવ, આ પુષ્ટિ સૃષ્ટિ વલ્લભના સ્વરૂપને જાણી શકે એવી ક્ષમતા એની અંદર નથી. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ કોણ? સાક્ષાત એ જ પ્રભુનું સ્વરૂપ ચંદ્રાવલીજી રૂપે. શ્રી ગુસાઈજી પ્રભુચરણની પણ એવી અનેક લીલાઓ, કે જે લીલાઓના માધ્યમથી આપણને ખબર પડે કે આ સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાના સેવકો સાથે ક્યાંક પરદેશ પધારતા હતા, ઠાકોરજીને રાજભોગ ધરવાનો સમય થયો. વિચાર આવ્યો હજી જ્યાં મુકામ કરવાનું છે ત્યાં પહોંચતા બહુ વાર છે, તો શું કરીએ? બોલે અહીંયા ખુલ્લામાં જ જંગલ છે, અહીંયા રસોઈ બનાવી પ્રભુને ભોગ ધરી અને પછી આગળ જવાય. અને જ્યાં રસોઈ બનાવવાની બધી તૈયારીઓ થવા લાગી ત્યાં સેવકો દોડતા દોડતા આવ્યા. કૃપાનાથ, એક તકલીફ થઈ ગઈ. બોલે શું? આકાશમાં કાળા કાળા વાદળ ઘેરાવા લાગ્યા, વીજળી ચમકવા લાગી અને ચારો તરફ વીજળીના ચમકારા, વાદળના ગરડાટ થવા લાગ્યા. બોલે હમણાં વરસાદ તૂટી પડશે એવું લાગે છે. તો પ્રભુની સામગ્રી કેમ કરીને થશે અને પ્રભુને કેમ ભોગ આવશે? આવા સાંભળી ગુસાઈજીને ક્ષણ માટે ચિંતા થઈ. આપ આગળ આવ્યા અને જાણે આકાશ તરફ ઇન્દ્રને જોતા હોય અને ઇન્દ્રને ચેલેન્જ આપતા હોય એમ ગુસાઈજી એટલું જ કહ્યું, ભૈયા સંભાર કે આયો, હમ આન્યોર કહે. આ શબ્દો કયા અને કહેવાય ઇન્દ્ર પણ જાણી ગયો હોય કે આ બીજા કોઈ નહીં, આ એ જ છે કે જેણે સારસ્વત કલ્પમાં ગિરિરાજજીને 7 દિવસ ધારણ કરી મારા મદને ચૂર ચૂર કરી નાખ્યો હતો. ને જ્યાં ગુસાઈજીના આટલા શબ્દો સાંભળ્યા, વીજળી ચમકવી બંધ થઈ ગઈ, વાદળોના ગડગડાટ બંધ થયા, વાદળો બધા છટી ગયા અને તડકો થવા લાગ્યો. એટલે તો ગોપાલદાસજી કહે ને કે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુ ધારી, 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી. વલ્લભાખ્યાનમાં કહે કે પ્રભુ આપ એ જ છો જેને 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરી અને અમારા તાપને દૂર કર્યો હતો. હવે શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે કોનું સ્વરૂપ? આપણે પ્રસંગ જાણીએ છીએ ને, જ્યારે મહાપ્રભુજી પંઢરપુર વધાર્યા ત્યારે શું થયું? ત્યાં વિઠોબાની પ્રભુની આગળ શ્રી મહાપ્રભુજી ઉભા હતા. ત્યાં શું પ્રસંગ આવે છે? વિઠ્ઠલનાથજી શું કહ્યું? મારે આપની ઘેર પુત્ર રૂપે પધારવું છે. એવું કોણે કહ્યું? બોલો તો ખરા, ડરાવી નાખે. વિઠ્ઠલનાથજી. કોને કહ્યું? મહાપ્રભુજીએ. તો જેટલા પણ આપણે પુસ્તકો જાણીએ, વાંચીએ, એમાં આ પ્રમાણે ભાવ લખ્યો હોય છે કે જ્યારે મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા અને વિઠ્ઠલનાથજીની સામે ઊભા હતા ત્યારે વિઠ્ઠોબાજીએ મહાપ્રભુજીને કહ્યું કે મારી એવી ઈચ્છા છે કે મારે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટવું છે, પણ આ ઉક્તિ બરાબર નથી. વલ્લભાખ્યાનની ઉક્તિને આપણે જોઈએ તો વલ્લભાખ્યાનમાં શું વર્ણન મળે છે? અને વલ્લભાખ્યાનના મતે જે વખતે મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજીની સામે પંઢરપુરમાં ઠાડા હતા, કહેવાય એ જ વખતે સામે શ્રીનાથજી પ્રગટ્યા. અને સામે શ્રીનાથજી પ્રગટ્યા અને શ્રીનાથજીએ નેત્રો દ્વારા વલ્લભને કહ્યું કે મારે હવે એવી ઈચ્છા છે કે મારે આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટવું છે. અને વલ્લભે નેત્રથી સંમતિ પણ આપી. અને ત્યાં ઉભેલા વિઠ્ઠલનાથજીએ જોયું કે વલ્લભ આપ બંનેની વાત કઈ થઈ છે. એટલે વલ્લભાખ્યાનમાં પંક્તિ શું આવે છે?
ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ. નેત્ર મળતા વાત કીધી, વચન દીધા હાથ. નેત્ર મળતા વાત કીધી અને પરસ્પર વચન અપાયા. એ વચન કોની વચ્ચે અપાયા? ત્યાં પ્રગટેલા શ્રીનાથજી અને મહાપ્રભુજીની વચ્ચે. અને જ્યારે આ દ્રશ્ય વિઠ્ઠલનાથજીએ જોયું તો વિઠ્ઠલનાથજીએ પછી મહાપ્રભુજીને શું પૂછ્યું કે વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. શું પંક્તિ આવે છે વલ્લભાખ્યાનમાં? વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી વલ્લભજી શું વાત? આ પૂછ્યું કોણે? શ્રી વિઠ્ઠલનાથજીએ. કે ત્યાં શ્રીનાથજી જે પ્રગટ્યા છે એ શ્રીનાથજીએ મનોમન નેત્ર દ્વારા આપને કંઈ પૂછ્યું અને આપે કંઈક આપ્યું, તો આપ્યું પણ ખરા. તો શું માંગ્યું? ત્યારે વલ્લભે કહ્યું કે શ્રીજીએ એ જ ઈચ્છા પ્રગટ કરી છે કે અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. તો કહેવાય કે વલ્લભને ત્યાં જે પુત્ર રૂપે પ્રગટ્યા એ વિઠ્ઠલનાથજી પ્રમાણે અર્થ આપણે કરીએ છીએ, પણ એ સ્વયં શ્રીજી જ પ્રગટ્યા છે. એ ભાવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સ્વીકારાય છે. અને શ્રી ગોસાઈજી પ્રભુચરણ કોણ કે જેને કહેવાય ને અષ્ટનો પ્રારંભ કર્યો. અષ્ટાયામની સેવા, અષ્ટછાપની સ્થાપના. અષ્ટછાપ કીર્તનકારો કોણ કોણ થયા એમાં? સુરદાસ, બીજું બહુ સરસ, બીજું કેટલા થયા? 11, 12 કેટલા થયા? કેટલા છે અષ્ટસખા? કોણ કોણ? પેલા મહાપ્રભુજીના 4 સેવક કોણ કોણ? અને ગુસાઈના 4 સેવક કયા ગયા? અને નંદા. બરાબર. હવે જો જ્યારે ગુસાઈજીએ અષ્ટછાપની સ્થાપના કરી, ક્યારે કરી? બોલે 1602 માં. ક્યારે? અને નંદાજીએ બ્રહ્મસમન લીધું 1607 માં. ક્યારે લીધું? 1602 ની અંદર અષ્ટછાપની સ્થાપના ગુસાઈજીએ કરી. નંદદાસજીએ બ્રહ્મસમન લીધું 1607 માં. તો શું બ્રહ્મસમન લીધા વિના આટલા વર્ષો સુધી શું નંદાસજીને સન્મુખ કીર્તન કરવા દીધા હશે? કેમ સન્નાટો છો વારે વારે? લીલાના જીવ તો બધા છે. શ્રી ગુસાઈ જ્યારે અષ્ટછાપની સ્થાપના કરી ત્યારે 8મા સખા રૂપે વિષ્ણુદાસ છીપા હતા. એમાં કોણ હતા? આવો ગોપાલ શૃંગાર બનો. વિષ્ણુદાસ કોઈ પરમફલ જે પદ લખ્યા છે એ વિષ્ણુદાસ છીપા 8મા સખા તરીકે હતા. જ્યારે 1607 માં નંદદાસજીએ બ્રહ્મસમન લીધું. વિષ્ણુદાસજી અશક્ત થયા હતા માટે એમને દ્વારપાલની સેવા સોંપી અને નંદદાસજીને પછી અષ્ટસખાની અંદર લેવામાં આવ્યા. તો 8 સખાની સ્થાપના, અષ્ટસખાની પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે. અને કહેવાય કે શ્રી ગુસાઈજી માટે શ્રીનાથજી બાવાને એટલો બધો પ્રેમ કે આપણે બધા તો શ્રીનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ છીએ, પણ ગુસાઈજીનો સૌથી પહેલા પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો હોય તો કોને? જ્યારે રામદાસજી ઉભા હતા અને શ્રીનાથજી કહે કે જો શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે તો મારી એવી ઈચ્છા છે કે ગુસાઈજી જેમ દર વર્ષે મારો પ્રાગટ્ય ઉત્સવ મનાવે, મારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવો છે. પણ જોજો એમને ખબર ન પડે તો કે સામગ્રી કઈ કરીએ? તો કહે ગુસાઈજી જેમ રસરૂપ છે તેમના માટે સામગ્રી પણ રસરૂપ એવી જલેબી સિદ્ધ કરો. અને બધી વ્યવસ્થા થઈ. અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણને તો ખબર પણ નહીં. જ્યારે ભોગ ધરવા આવ્યા અને જલેબીના આટલા બધા ટોકરા જોયા, શ્રી ગુસાઈજી કહે કે આ કયો ઉત્સવ છે? અને કહેવાય આ પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલું સરપ્રાઈઝ બર્થડે પાર્ટી કોઈ આપી હોય તો આપણા શ્રીનાથજી, અને પણ ગુસાઈજીને. જ્યારે જોઈ તૈયારી કે આટલી બધી જલેબી શેની છે, જેવા અંદર ગયા અને શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે આપનો આજે જન્મદિવસ છે. અને ત્યારથી આ ગુસાઈજીનો ઉત્સવ આપણે ત્યાં ઉજવવા લાગ્યો, કારણ કે શ્રી શ્રીનાથજી બાવાએ સ્વયં આ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ કેવા છે, જેનું એક સ્વરૂપ આચાર્યનું પણ છે, જે મહાપ્રભુજીનું એક સ્વરૂપ સ્વામીજીનું છે, એવી રીતે શ્રી ગુસાઈજીનું એક સ્વરૂપ ચંદ્રાવલીજીનું છે. એ વર્ણન મળે છે ને કે જ્યારે અકબરે તાનસેનને કહ્યું કે તું તો રોજ ગુસાઈજીને ત્યાં જાય છે, તો એકવાર મારે પણ શ્રી ગુસાઈજીને ત્યાં આવી અને એમની લીલાના દર્શન કરવા છે. અને જ્યારે નંદ મહોત્સવ હતો
શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી નવનીત પ્રિયાજીના પલના ઝુલાવતા હતા, જે સ્વામી ગાતા હતા. અને એ વખતે આવ્યા બાદશાહ, અને બાદશાહે આવીને તાંજને કહ્યું કે આમને ઊભા ના રહેતા, ખૂણામાં ઉભા રહીને દર્શન કરજો. અને ચૂપચાપ સંતાઈને બાદશાહ આ લીલાના દર્શન કરી રહ્યા છે અને છે સ્વામી ગાઈ રહ્યા છે. અને જેટલા લોકો બેઠા છે એમને ખાલી એટલું દર્શન થાય છે કે નવનીત પ્રિયાજી પલનામાં ઝૂલે છે અને શ્રી ગુસાઈજી ઝુલાવે છે. પણ એનાથી આગળની અવસ્થાના દર્શન એ અકબરને કૃપા કરીને શ્રી ગુસાઈજી કરાવ્યા, જેનું વર્ણન પદનું શ્રવણ કરી અને જોડે જોડે કરીએ. પ્રિયનવનીતા પાલને ઝૂલે વિઠ્ઠલનાથ ઝુલાવે હો શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કાપ સંગ મિલ ઝૂલે, કબહુ કાપ સંગ મિલ ઝૂલે, કબહુ કા ઉતરી ઝુલાવે હો, કબહુ કા ઉતરી ઝુલાવે હો. પ્રિય નવનીતા પાલને ઝૂલે વિઠ્ઠલનાથ ઝુલાવે હો. ઉત્સવનો દિવસ છે, શ્રી ગુસાઈજી પલના ઝુલાવી રહ્યા છે, નવનીત પ્રિયાજી પલનામાં ઝૂલી રહ્યા છે. અને આજે શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ નવનીત પ્રિયાજી ઉપર અને નવનીત પ્રિયાજીની દ્રષ્ટિ શ્રી ગુસાઈજી ઉપર. અને એ વખતે શ્રી ગુસાઈજીના અંદર એ ચંદ્રાવલીજીનો ભાવ પ્રગટ થયો. અને જ્યારે નવનીત પ્રિયાજી કહે કે જો આપ મને ઝુલાવી રહ્યા છો, આપને હું અહીંયા વિરાજમાન છું, તો આ દર્શન તો ત્યાં બેસેલા બધાને થયા. શું કે પ્રિય નવનીત પાલને ઝૂલે અને વિઠ્ઠલનાથ ઝુલાવે હો. આ દર્શન તો બધાને થયા, પણ દર્શન કરતા કરતા એ અકબરના નેત્ર ચકોર થયા. અને એને દેખાવા લાગ્યું કે હમણાં સુધી તો આ લીલા ચાલતી હતી કે નવનીત પ્રિયાજી પાલનામાં ઝૂલતા હતા અને શ્રી ગુસાઈજી ઝુલાવી રહ્યા હતા. અને અચાનક શ્રી નવનીત પ્રિયાજી રસમત બન્યા અને શ્રી ગુસાઈજીનો હાથ પકડી અને એમને પણ ખેંચીને પલનામાં બેસાડી લીધા. જોડે જોડે એક સાથે મળીને ઝૂલી રહ્યા છે. અને હવે તો પરાકાષ્ઠા થઈ. હમણાં નવનીત પ્રિયાજી ઝૂલતા હતા અને ગુસાઈજી ઝુલાવતા હતા. અને હવે તો એવી લીલા થઈ કે નવનીત પ્રિયાજી નીચે ઉતર્યા અને શ્રી ગુસાઈજીને પલના ઝુલાવી રહ્યા છે. કબહુ ક આપ સંગ મિલે ઝૂલે और કબહુ ક ઉતરી ઝુલાવે હો. એ લાઈન ફરી વાર. કબહુ ક આપ સંગ મિલ ઝૂલે, કબહુ ક આપ સંગ મિલ ઝૂલે, કબહુ ક ઉતરી ઝુલાવે હો, કબહુ ક ઉતરી ઝુલાવે હો. પ્રિય નવનીતા પાલને ઝૂલે, પ્રિય નવનીતા પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ ક સુરંગ ખિલોના લે લે, કબહુ ક સુરંગ ખિલોના લે લે, નાના ભાંતિ ખિલાવે હો. કબહુ ક સુરંગ ખિલોના લે લે, નાના ભાતી ખિલાવે હો. અને જ્યાં શ્રી ગુસાઈજી ઘૂઘરો લઈને વગાડવા લાગ્યા, ક્યારેક ફિરકની ફેરવે છે, તો બધાને તો એમ લાગી રહ્યું છે કે પલનામાં ઝૂલતા ઠાકોરજીને શ્રી ગુસાઈજી આ બાળકને જેમ ઘૂઘરાથી ખેલવામાં આવે એમ ખેલવી રહ્યા છે, જેમ બાળકને રીઝાવવામાં આવે એમ ફિરકની કરી રહ્યા છે. પણ આ લીલા કે જ્યાં બાલ લીલા એક સાથે દેખાય છે, એ વખતે ત્યાં કિશોર લીલા પણ ચાલી રહી છે. બધાને બાલ લીલાના દર્શન થાય છે, પણ ત્યાં ઉભેલા અકબરને શ્રી ગુસાઈજીની કૃપાથી આ કિશોર લીલાના દર્શન થયા. બોલે શું કે કબહુ ક સુરંગ ખિલોના લે લે, નાના ભાતી ઝુલાવે હું. કેવી રીતે? તો કહેવાય કે જ્યાં શ્રી ગુસાઈજી હવે નવનીત પ્રિયાજીને ઝુલાવી રહ્યા છે
અને નવનીત પ્રિયાજીના મનમાં એક કિશોર લીલા આવી છે અને ચંદ્રાવલી સ્વરૂપે વિરાજમાન શ્રી ગુસાઈજીને નવનીત પ્રિયાજી કહી રહ્યા છે કે જેમ આપ નૃત્ય બહુ સુંદર કરો છો, તો શ્રી ગુસાઈજી ચંદ્રાવલી સ્વરૂપે મારા મનમાં મનોરથ છે કે હમણાં ને હમણાં મારે આપના નૃત્યના દર્શન કરવા છે. શ્રી ગુસાઈજી કહે કૃપાના દર્શન ખુલ્લા છે અને આ લીલાના અધિકારી બધા જીવો નથી. પણ નવનીત પ્રિયાજી હેઠ પકડી કે ના શ્રી ગુસાઈજી, મારે લિત લીલામાં જેમ ચંદ્રાવલી સ્વરૂપે આપ નૃત્ય કરો છો અને જે રીતે નૃત્ય કરો છો, જ્યારે ગોળ ગોળ આપ ફરો અને જે ઘેર આપનો જે હગરનો ઘેર હોય ગોળ ગોળ ફરે, મારે એવા નૃત્યના દર્શન કરવા છે. શ્રી ગુસાઈજી કહે કે આ પ્રગટ લીલાના દર્શન હું કેમ કરીને કરું, કેમ કરીને આ લીલા આમ થાય? પણ નવનીત પ્રિયાજી હઠ પકડી કે મારે તો આ લીલાના દર્શન કરવા જ છે. અને નવનીત પ્રિયાજીનો મનોરથ હતો કે શ્રી ગુસાઈજીને ગોળ ગોળ ફરતા નૃત્ય કરતા દર્શન કરે, કે જે એનો ઘેર ગોળ ગોળ ઘૂમતો હોય. અને એમનો મનોરથ પૂરો કરવા માટે શ્રી ગુસાઈજીએ ફિરકની લઈને ગોળ ફેરવી. અને જ્યાં ફિરકની લઈને ગોળ ફેરવી તો નવનીત પ્રિયાજીને એમ લાગ્યું કે ચંદ્રાવલી ગોળ ગોળ નૃત્ય કરી રહ્યા છે. અને જ્યારે ગોળ ગોળ ફરે અને જેમ ઘાઘરાનો ઘેર ગોળ ગોળ ફરે એમ ફિરકનીના દર્શન લોકોને થયા કે આ ફિરકની ફરે છે. પણ નવનીત પ્રિયાજીને અને બગાવાશાને દેખાયું કે આ ચંદ્રાવલીજીનું નૃત્ય છે. આ ફિરકની એ બીજું કાંઈ નહીં, ચંદ્રાવલીજીનું નૃત્ય છે. અને ત્યાં વળી નવનીત પ્રિયાજી હઠ પકડી કે આપે નૃત્યના દર્શન તો કરાયા, પણ નૃત્યના દર્શન કરીને આનંદ ત્યારે થાય કે જ્યારે જોડે જોડે નૃત્ય કરતા હોય એના ચરણમાં ધારણ કરેલા ઘુંઘરૂનો અવાજ પણ આવે. નૃત્ય કરતા હોઈએ અને ઘુંઘરનો અવાજ ન આવે તો નૃત્યમાં આનંદ કેવી રીતે આવે? અને નવનીત પ્રિયાજીએ કહ્યું કે કૃપાના ગુસાઈજી આપ નૃત્ય કરો છો તો નૃત્યના દર્શન તો કરાયા, પણ ઘુંઘરૂનો અવાજ કેમ નથી આવતો? તો ત્યાં એક હાથી તો ફિરકની ફેરવી અને હાથમાં બીજામાં ઘુંઘરો લઈ અને ઘુંઘરો લઈને આમ આમ ઘુંઘરો કરવા લાગ્યા. અને જ્યાં ઘુંઘરાનો અવાજ આવ્યો અને નવનીત પ્રિયાજીને એમ લાગ્યું કે જ્યાં ચંદ્રાવલી નૃત્ય કરી રહ્યા છે અને જોડે જોડે આ ઘુંઘરો વાગે છે અને એમ લાગે છે કે આપના ચરણારવિંદના નેપુરનો અવાજ અણકી રહ્યો છે. તો આ પદનું વર્ણન કરે. ચકરી બંકી ફિરકની લહેટો, ચકરી બંકી ફિરકની લહેટો, જુના જુના હાથ બજાવે હો, જુના જુના હાથ બજાવે હો, પ્રિય નવનીત પાલને ઝૂલે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. ભોજન કરતા થાર એક જારી, ભોજન કરતા થાર એક જારી, દો મિલ ખાય ખવાવે હો, દો મિલ ખાય ખવાવે હો, ગુપ્ત મહારસ પ્રગટ જનાવે, ગુપ્ત મહારસ પ્રગટ જનાવે, પ્રીતિ નહીં ઉપજાવે હો, પ્રીત નહીં ઉપજાવે હો, પ્રિય નવનીત પાલને ઝૂલે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. જેટલા વૈષ્ણવના દર્શન કરતા હતા દરેકને તો પલ્લાના દર્શન થયા, પણ એવી કૃપા શ્રી ગુસાઈજીની એ અકબર ઉપર થઈ કે પલ્લા પછી હવે રાજભોગ લીલાનું પણ વર્ણન કરવા લાગ્યા. ભોજન કરત થાલ એક જ હાય. અને આજે શ્રી ગુસાઈજીની અંદર માનો નવનીત પ્રિયાજીને એ ચંદ્રાવલીજીનો ભાવ પ્રગટ થઈ ગયો છે. બાલ લીલા કરતા કરતા પ્રભુ એ જ સમયે કિશોર લીલા કરવા લાગ્યા. અને જ્યાં ચંદ્રાવલીજીનો ભાવ પ્રગટ થયો છે, જ્યારે ગુસાઈજી પ્રભુચરણ રાજભોગ ધરવા માટે પ્રભુને અંદર પધાર્યા અને જ્યારે રાજભોગ સાજ્યો અને મનુહાર કરીને વિનંતી કરે છે કે પ્રભુ આપ અરોગો, પ્રભુ કૃપા કરીને અરોગો. પણ આજે
નવનીત પ્રિયાજી પણ રસમત બન્યા છે. એ કહે કે ગુસાઈજી આજે હું અરોગું, પણ ત્યારે અરોગું કે આપ મારી સાથે બિરાજમાન થઈ, મારી સાથે અરોગું. અને જ્યારે ચંદ્રાવલીજી ભાવયુક્ત શ્રી ગુસાઈજી પ્રભુની લીલાને માન આપી જોડે બિરાજ્યા, અને જ્યાં જોડે બિરાજ્યા અને ગુસાઈજી પોતાના હાથે મનોહાર કરી કરી નવનીત પ્રિયાજીને અરોગાવે, અને નવનીત પ્રિયાજી પોતાના હાથે લઈ અને શ્રી ગુસાઈજીને અરોગાવે. વિચાર કરો એ દર્શન કેવા હશે. ભોજન કરત થાળ એક જારી, ભોજન કરત થાર એક જારી, ભોજન કરત થાર એક જારી, દો મિલ ખાય ખવાવે હો, દો મિલ ખાય ખવાવે હો, ગુપ્ત મહારસ પ્રગટ જનાવે, ગુપ્ત મહારસ પ્રગટ જનાવે, પ્રીત નહીં ઉપજાવે હો, પ્રીત નહીં ઉપજાવે હો, પ્રિય નવનીત પાલને ઝૂલે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, ધની ધની ભાગ્ય દાસને જન કે, ધની ધની ભાગ્ય દાસને જન કે, જોયા દર્શન પાવે હો, જોયા દર્શન પાવે હો, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, નિગમ એક કરી ગાવે હો, નિગમ એક કરી ગાવે હો, પ્રિય નવનીત પાલને ઝૂલે, પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. અને જ્યાં સ્વામી આ લીલાનું વર્ણન કરતા હતા અને કહે કે બધાને તો એમ લાગે છે કે આ બાલ લીલા ચાલી રહી છે, આ પલ્લાના પદ ચાલી રહ્યા છે, પણ એમને ક્યાં ખબર કે આ તો નિકુંજ લીલા ચાલી રહી છે. અને જ્યાં ચિત સ્વામી ગાતા ગાતા સામે ખૂણામાં ઉભેલા અકબર ઉપર દ્રષ્ટિ પડી અને એવા રસમત જોયા અને કહે કે આ જીવની ઉપર કૃપા થઈ. માટે ચિત સ્વામી કહે કે ધન્ય ધન્ય ભાગ્ય દાસ નિજ જન કે, जिन यह दर्शन पावे हो. અને કહે ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરે ગાવે હો, કે વેદ જ્યારે કહે છે કે વિઠ્ઠલ અને ગિરિધર આ બંનેમાં કોઈ ભેદ છે જ નહીં. અને એ જ લીલાના દર્શન અહીંયા ચિત સ્વામી આપણને કરાવ્યા કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કે જ્યારે નિત્ય ચંદ્રાવલીજી સ્વરૂપે વિરાજમાન છે અને એ સ્વરૂપનું દર્શન આપણે આ પદની અંદર કર્યું. સમય આપણો થવા આવ્યો છે, માટે આજે આટલો ક્રમ આપણે લઈએ છીએ. અને બીજી એક ખાસ જાહેરાત કરવાની કે જે 1 મહિના માટેનું જે સ્કીમની જાહેરાત કાલે થઈ હતી કે તમે 30 પાઉન્ડ દ્વારા એ આખા મહિનાની અંદર ઠાકોરજીની સેવાના નિમિત્ત બનો, પ્રભુ સાથે જોડાઈ શકો અને તમારા તરફથી એક રાજભોગ ત્યાં થઈ શકે. તો અધિકથી અધિક સંખ્યામાં એમાં જોડાજો, આ લાભ લેજો, કારણ કે આવા લાભ પ્રભુથી જોડાવાના જલ્દી મળતા નથી, સુલભ થયા છે. તો આ તકને જતી ન કરશો અને એમાં જોડાશો. પોતાની માહિતી જે પણ ડિટેલમાં જોઈએ તમને કાઉન્ટર ઉપરથી અહીંયા બધા આપણા સેવકો તરફથી મળી રહેશે. તો વિશેષમાં વિશેષ ઉત્સવમાં જોડાજો. અને બીજું એક જાહેરાત કરવાની કે ઘણા વર્ષોથી મનમાં એક મનોરથ હતો કે જ્યારે જ્યારે પણ
દેશ પરદેશ બધે જઈએ, કથાઓ હોય, ઘણા બધા લોકો આવે, ઘણા બધા લોકો ઉપસ્થિતિ હોય, પણ જ્યાં 5-7 દિવસ પૂરા થયા, એ 7 દિવસ તો ભાવની બહુ હરખ દેખાય, બહુ હેલી દેખાય, જાણે આમ શું કહેવાય, ભરતી આવી રહી છે. પણ જ્યાં 7 દિવસ પૂરા થયા, આગળ કંઈ કહેવાની જરૂર ખરી? તો બહુ સમયથી મનની અંદર એક કામના હતી કે ભીડ વધી રહી છે, લોકો આવી રહ્યા છે, પણ પ્રભુથી જોડાયેલા લોકો કેટલા? અને હું હંમેશા કહેતો હોઉં કે આપણે ખાલી આ કર્યું, પેલું કર્યું, આ કર્યું, ત્યાં ગયા, આ કર્યું, ત્યાં જઈ આવ્યા, ત્યાં તીર્થ કરી આવ્યા, અને આ બધું કર્યા પછી શું આપણે જ્યાં બ્રહ્મ સંબંધ લઈને શરૂઆત કરી હતી હજી ત્યાં જ છીએ કે આગળ વધી રહ્યા છીએ? જેમ એક વેપારી હોય પણ જુએ કે મારો પ્રોગ્રેસ કેમ થઈ રહ્યો છે, તો આપણે જે ધર્મ કાર્ય કરીએ છીએ, એક સ્પિરિચ્યુઅલ માર્ગની અંદર આપણે જઈ રહ્યા છીએ, તો ખરેખર જ્યાં હતા ત્યાં ને ત્યાં છીએ કે આપણી ગતિ આગળ થઈ રહી છે? હું હંમેશા કહેતો હોઉં કે આપણે કોઈ પણ ધર્મ કાર્ય કરતા હોઈએ તો કોઈ પણ કાર્ય સાચું થઈ રહ્યું છે એ ખબર કેવી રીતે પડે કે એનું રિઝલ્ટ શું આવે? તો હું મારા રીતે એમ જાણું છું કે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય થતું હોય તો એના રિઝલ્ટ હું 3 માનું છું. આ 3 વસ્તુ આપણને મળતી હોય તો માનવું કે સાચા ટ્રેક પર છે. સૌથી પહેલું પ્યોરિટી, બીજું પીસ ઓફ માઇન્ડ, અને ત્રીજું એન્ડલેસ હેપીનેસ. આ 3 વસ્તુ જો આપણને મળી રહી હોય તો માનવું કે આપણે જે કરી રહ્યા છીએ એ સાચે રસ્તે છે. હવે આજના જીવનમાં જ્યાં જ્યાં આપણે જોઈએ તો એટલી આપાધાપી કે જે સૌથી વધારે સેવા કરતો હોય સૌથી વધારે ટેન્શનમાં પણ એ દેખાય, સૌથી વધારે ઉદ્વેગ પણ ત્યાં, ક્યાંય હસી જાણે કોઈ છીનવી લીધી હોય, ખુશી જાણે કોઈ લૂંટીને લઈ ગયું હોય, એવી દશા દેખાય. તો વર્ષોથી તાપ હતો કે આજે આપણે એક વૈષ્ણવ છીએ એમ બધું અદા કરી રહ્યા છીએ, પણ ખરેખર ભાવ જાગી પણ રહ્યો છે કે એક સારા વૈષ્ણવ તરીકેની એક્ટિંગ આપણે શીખી ગયા છે? એક વૈષ્ણવ જેમ કરવું જોઈએ એમ કરી તો રહ્યા છીએ, પણ ખરેખર આપણી અંદર પણ કંઈ બદલાવ આવ્યો છે કે જેમ કરી રહ્યા છે એમ અભિનય કરી રહ્યા છે? તો એના માટે મારા જીવનમાં અને મારા મનમાં બહુ વર્ષોથી કંઈક હતું કે વૈષ્ણવ તો એટલો બધો પ્રેમ આપણને આપે છે, પણ વૈષ્ણવને હું શું આપું અને વૈષ્ણવની આવનારી પેઢી માટે શું કરું? તો એ કામના લઈ વર્ષોના ચિંતન પછી, વર્ષોના અલગ અલગ પ્રયોગ કર્યા પછી સૌથી પહેલી વિશ્વની પુષ્ટિ માર્ગે એક એવી ઓપન યુનિવર્સિટી જેને કહેવાય કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ, એ કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ એની સ્થાપના હમણાં પૂજ્ય પિતૃશ્રીના હાથે અમદાવાદમાં થઈ. એની સૌથી પ્રથમ શિબિર 22 અને 23 જુલાઈની અમદાવાદમાં 2 દિવસની છે, જે વર્કશોપ ટાઈપનું. અને એની અંદર એક ક્રમ છે કે પહેલા 2 દિવસ શિબિરમાં આવે, એનું નામ છે કૃષ્ણ યોગ. અને હું કૃષ્ણ કોને માનું છું કે એક કહેવાય ને કે આ વર્લ્ડનું સૌથી મોસ્ટ પાવરફુલ મેગ્નેટ એટલે કૃષ્ણ, આ વર્લ્ડનું સૌથી પાવરફુલ હિલિંગ પાવર એટલે પણ કૃષ્ણ. આ દુનિયામાં તમે ઘણી વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરો અને વસ્તુ તમને ન મળે, બીજાને મળે છે. શા માટે? તમે તમારો મેગ્નેટિક પાવર ખોઈ બેઠા છો, અને મેગ્નેટિક પાવર ખોઈ બેઠા છો એનો મતલબ એમ કે કૃષ્ણથી ડિસ્કનેક્ટ થઈ ગયા છો. અને કૃષ્ણથી ડિસ્કનેક્ટ થયા છો એટલા માટે જીવનમાં ખુશી નથી, આનંદ નથી, ખાલી દોડો છો, ખાલી બધું કરો છો, પણ અંદરથી રાજી નથી. હસતું મોડું રાખો છો, પણ જાણો છો અંદર કંઈક વસ્તુ ખૂટી રહી છે, અંદર કંઈક વસ્તુ તડપી રહી છે. અને જે પ્રભુથી જોડાવા માટે આવ્યા છીએ એ પ્રભુથી જોડાઈ શક્યા નથી. અને બ્રહ્મ સંબંધ, જો કૃષ્ણ યોગનો અર્થ શું થાય? કૃષ્ણ એટલે બ્રહ્મ અને યોગ એટલે પ્રભુ સાથે જોડાવું. જે બ્રહ્મ સંબંધનો અર્થ થાય એ જ અર્થ થાય કૃષ્ણ યોગનો. અને એની અંદર પ્રભુ સાથે આપણે જોડાયા, પ્રભુ સાથે આપણો રિલેશન છે, તો રિલેશનની અંદર સૌથી મહત્વની વસ્તુ શું? કમ્યુનિકેશન. પ્રભુ તમને કંઈક કહે છે, તમે સાંભળી શકો છો? તો આની અંદર જે પ્રથમ 2 દિવસની શિબિર થશે એની અંદર હું એમને એ અમુક મેડિટેશનની ટેકનિક દ્વારા શ્રી મહાપ્રભુજી અને ભગવાન કૃષ્ણ ગીતામાં જે કહ્યું છે ને, જો હું હંમેશા કહેતો હોઉં કે સાયન્સની અંદર 2 વસ્તુઓ 2 મેથડથી શીખાય, એક થિયરી અને બીજું પ્રેક્ટિકલ. શું? એમ રિલિજનની અંદર પણ આ 2 વસ્તુ મસ્ટ છે, થિયરી અને પ્રેક્ટિકલ. પણ આપણે ત્યાં છેલ્લા 50 વર્ષમાં શું થયું? બાળકોને થિયરી 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 થિયરી, નો પ્રેક્ટિકલ. અને જ્યાં સુધી પ્રેક્ટિકલ ન મળે તો જે વસ્તુ આપણને શીખવાડવામાં આવે છે એને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવી કઈ રીતે?
મહાપ્રભુજી કહે કે સેવા કોને કહેવાય? બોલે ચિત્ત પ્રભુમાં પરોવી જાય એનું નામ સેવા. પણ ચિત્ત પ્રભુમાં પરોવો કેવી રીતે? એના માટે પ્રેક્ટિકલ મેથડ આપવી પડે. તો એના માટે આખી પ્રેક્ટિકલ મેથડનું આખો એક સિલેબસ તૈયાર કર્યો છે. અને એની સૌથી પહેલી શિબિર ત્યાં થશે. અને એવો ક્રમ એવો છે કે એમાં હું સિલેક્ટેડ લોકોને લઉં છું ત્યાં. અને 2 દિવસ શિબિર કરે એમાં એમને શીખવાડું છું કે પ્રભુ સાથે પોતાને કનેક્ટ કેવી રીતે કરવા. અને પ્રભુ આપણને ડગલે ને પગલે ચેતવે છે, પ્રભુ આપણને સંદેશ આપે છે, એ સંદેશને આપણે કેવી રીતે રીડ કરવા. આ એક યુનિવર્સલ લો છે. તમે કોઈ એક્શન કરો તો એનું રિએક્શન પણ હોય. હા કે ના? તેમ આપણે પ્રભુને કંઈક કહીએ છીએ તો પ્રભુ એનો ઉત્તર પણ આપણને આપે છે. પણ આપણને એ રીડ કરતા કે આવડતું નથી, માટે આપણે સમજી શકતા નથી. ડગલે ને પગલે પ્રભુ આપણને ચેતવે છે પણ આપણે જાણી શકતા નથી. તો કેવી રીતે પ્રભુ સાથે પોતાને કનેક્ટ કરી દેવું, અને એમાં એ અવસ્થા જીવની આવી જાય કે પોતે પ્રભુ સાથે વાતો પણ કરી શકે. એના જીવનમાં જ્યાં પ્રભુ સાથે જોડાયો તો એના જીવનની બધી અપૂર્ણતાઓ પ્રકાશ સાથે જોડાયા તો જીવનના બધા અંધકારો દૂર થઈ જાય. અને આ 2 દિવસથી શિબિર જે અટેન્ડ કરે એના પછી દર મહિને એક બેકઅપ ક્લાસ હોય. અને જ્યાં વિદેશમાં જ્યારે હોય તો સ્કાઇપથી કે ત્યાં લોકલ 2-3 જણને હું ટ્રેન કરીને અને ત્યાં બેકઅપ ક્લાસ લેશે. અને બેકઅપ ક્લાસની અંદર આ 1 મહિનામાં શું કરવાનું એનું એને પ્રેક્ટિસ આપવામાં આવશે. અને એ પોતે ફીલ કરશે કે છેલ્લા 25-30 વર્ષથી આ કાર્ય એ કરી રહ્યા છે, એમાં એને જે પામી ન શક્યા 1 વર્ષની અંદર તમે પામીને બતાવશો. આ ગેરંટી છે. તમને લાગશે કે બ્રહ્મ સંબંધ લીધે 30 કે 40 વર્ષ થયા હશે, પણ 1 વર્ષ જીવનનું મને આપો, પછી જુઓ તમે છેલ્લા 50 વર્ષમાં પામ્યું ન હોય 1 વર્ષમાં તમને આપીને બતાવીશ. દર મહિને હું એક હોમવર્ક આપીશ. અને આની અંદર રૂલ છે કે 2 દિવસ શિબિર ભરી 1 મહિના હું પ્રેક્ટિસ આપીશ. કારણ કે મારે તમને ખાલી આ ભીડ ભેગી કરવી છે કે લોકોને જોડવા છે એટલે નહીં, મારે તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ જોવો છે. મને પોતાને લાગે કે જેના માટે ભૂતલ પર પ્રભુએ મોકલ્યા છે એ કાર્ય કરી ન શકીએ તો શું ફાયદો? આજે તમે કહો છો ઘરના બાળકો માનતા નથી, કારણ કે તમારા વાઇબ્રેશન જ પોતાના નેગેટિવ છે. પોતાના વાઇબ્રેશન નેગેટિવ હશે તો તમે નેગેટિવ વાઇબ્રેશન સ્પ્રેડ કરો છો. લોકોને ભાવ હશે તો પણ તમારા રેન્જમાં આવીને ભાવ ચાલ્યો જાય છે. અને એવા વાઇબ્રેશન તમારા 2-3 મહિનાની અંદર થવા લાગશે કે તમને લાગશે કે ઘરના બધા મારી શિબિર થયેલી બોમ્બેમાં, તો મને 2 મહિના પછી આવીને કહે કે જે ઘરના લોકો બધા બદલાઈ ગયા લાગે છે. મેં કીધું ઘરના લોકો તો સારા જ હતા, ગડબડ ક્યાં હતી? અને એવું જ થાય. અને એટલા માટે એની ડિટેલ તમારે જોવી હોય તો યુટ્યુબમાં કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ, શું છે? કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ. અને એની થોડી ડિટેલ તમારે જોઈતી હોય તો હિતેશભાઈ પાસેથી આ પુસ્તિકા મળશે, જેમાં આખા કોર્સમાં કન્ટેન્ટ છે, આ શું છે કોર્સ, જે કોર્સ થયા હતા એની ડિટેલ એમાં આપેલી છે. અને કેવી રીતે આના જે સિલેબસ છે કે તમે 1 વર્ષની અંદર કેવી રીતે તમારું કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન થઈ જાય. તમને લાગશે કે જેમ જેમ તમે 1-1 મહિને જ્યારે ઠાકોરજી પાસે એક ડગલું આગળ વધતા હો એમ તમે અનુભવ કરશો. મારો વિચાર છે કે જ્યારે ભવિષ્યમાં લગભગ યુએસથી પાછા ફરતા 5-6 દિવસ માટે મારે અહીંયા આવવાનું છે. જો મેળ ખાશે તો યા તો લંડનમાં અથવા અહીંયા લેસ્ટરમાં એક શિબિર કરવાનો વિચાર કરીએ છીએ. એક શિબિર કરવાનો વિચાર કરીએ છીએ. અને એમાં એવા બધા મેડિટેશનની ટેકનિક્સ બધી તમને હું દર મહિને 2 દિવસમાં આપીશ. અને 2 દિવસમાં તમને એટલું બધું તમે પામી જશો કે તમને પછી બીજી કોઈ ચિંતા, કોઈ ખટપટ કે સફળતા કે ટેન્શન એવું કંઈ જીવનમાં રહેશે જ નહીં. પ્રભુથી દૂર છીએ માટે આ બધું ગડબડ છે. પ્રભુથી જોડાયા પછી જુઓ જીવનમાં કાર્ય કેવા અનુકૂળ થાય છે. અને એના પછી જે વિદેશમાં રહી રહ્યા છે તો એના માટે કોઈ એક જગ્યાએ દર મહિને બધા ભેગા થશે. પછી યા તો સ્કાઇપથી યા કોઈ પણ ટેકનિક રીતે હું એમને દર મહિને એક ગાઈડન્સ આપીશ. અને આ મહિનામાં એમણે શું પ્રેક્ટિસ કરવી એ અલગ અલગ મંત્ર, અલગ અલગ ટેકનિક્સ, અલગ અલગ એમને લેસન્સ આપીશ. 1 મહિનો એમને રેગ્યુલર કરવાની ઈચ્છા હોય એ જોડાય. એમાં મારે કોઈ ભીડ ભેગી કરવી નથી. મારે એવા ક્વોલિટી લોકો જોઈએ છે કે એવા 1 વર્ષમાં એમને તૈયાર કરી દઈએ કે એમના વાઇબ્રેશનમાં જે આવે એ કૃષ્ણના રંગે રંગાયા વિના રહે નહીં. એવા લોકોને તૈયાર કરવા છે. તો જેની ડિટેલ જોઈએ તો આ પત્રિકાની અંદરની ડિટેલ અહીંયા હિતેશભાઈથી મળી શકશે. અને એક પત્રિકાની જાહેરાત આપણે ત્યાં લગાવી પણ દઈશું. અને આનું પ્રેઝન્ટેશન આખું તમે યુટ્યુબની અંદર જોઈ શકો. કયા નામથી? કૃષ્ણ યોગ વિદ્યાપીઠમ. એની પહેલી શિબિર 22-23 જૂન
અમદાવાદની અંદર છે, પછી મુંબઈમાં થવાનો છે મોટા પાયે, એના પછી આફ્રિકામાં છે, પછી અલગ અલગ જગ્યાએ યુએસ, આખા વર્લ્ડ વાઇડ આ થશે. એના પછી અમુક લોકલ ટીચર્સને પણ આપણે ટ્રેન કરીશું કે જે આખા વર્ષ જે લેસન જેમને શીખવાડી દઈશ એ રેગ્યુલર ક્લાસીસ દેતા રહેશે. કારણ કે આપણી ઈચ્છા એ છે કે આપણે ખાલી ભીડ ભેગી કરવી નથી, આપણે એવા ક્વોલિટી લોકોને તૈયાર કરવા છે. કોઈ પણ સંપ્રદાયનો વિકાસ એને કેટલી બિલ્ડિંગો ઊભી કરતી દીધી, કેટલા એના પર નથી, એ સંપ્રદાયમાં રહેનારા લોકોનું આધ્યાત્મિક લેવલ કેટલું વધ્યું છે એના પર છે. અને આપણે હવે એ કરવું છે. અને જો આપણે કહેતા હતા ને કે 2012 કઈ ડિસેમ્બર આખું વર્લ્ડ પૂરું થવાનું છે, 22 ડિસેમ્બર 22 ડિસેમ્બર 2012 આખી દુનિયા ડરતી હતી કે આ લાસ્ટ ડે ઓફ વર્લ્ડ છે, કે આ છેલ્લો દિવસ છે, વર્લ્ડ સમાપ્ત થશે. પણ તમને કહી દઉં 2012 22 ડિસેમ્બર કે જ્યાં માયા સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થઈ જાય એ દિવસથી આખું અર્થ, આખી પૃથ્વી એ 4 ડાયમેન્શનમાં ગઈ છે. અને 4 ડાયમેન્શનમાં જ્યારે આ પૃથ્વી ચાલવા લાગે એનો મતલબ એમ કે એ સમય સૌથી ઉત્તમ છે ઠાકોરજી સાથે મળવાનો. હવે એ ટાઈમ ચાલુ થયો છે કે જેની અંદર માણસ થોડોક પ્રયત્ન કરશે અને એને પ્રભુ પ્રગટ દર્શન આપશે જ. અને એ સમયે આપણે આ પ્રારંભ કર્યું છે. તો જોઈએ છે કે અહીંયા થાય છે કે લંડનમાં પણ જો કોને કોને ભરવી છે શિબિર? જો આની ડિટેલ્સ હું આપીશ અને ઓગસ્ટમાં હું ચર્ચા કરી લઉં છું કે કઈ ડેટ અવેલેબલ રહે છે. એના માટે કંઈક હોલ જોઈશે આપણે, ક્યાંક હોલ રાખીને, કારણ કે કોન્સન્ટ્રેટ કરી શકે. હોલ રાખીને અંદર આ શિબિરનું કરીશું. અને બનશે તો 1-2 ટીચર્સ જે આપણા યુવાનાને બહુ સારા કરાવે છે અહીંયા, એમ થોડું બેઝિક પણ હું બતાવી દઈશ. એટલે 2 દિવસની અંદર તમને બતાવીશ કેવી રીતે પ્રભુ સાથે કનેક્ટ થઈ જવું, કેવી રીતે એ અવસ્થાને જાળવી રાખવી, કેવી રીતે એના મેસેજ તમે રીડ કરી શકો, કેવી રીતે તમે એ પ્રભુની કૃપા દ્વારા પોતાને હીલ કરી શકો. અહીંયા સુધી તમારા જેટલા પણ પાસ્ટ કર્મો હોય એ પાસ્ટ કર્મો કેવી રીતે અષ્ટાક્ષર દ્વારા બધા બંધ થઈ જાય. આપણે હમણાં સ્ક્રિપ્ટેડ છીએ, આપણે સ્ક્રિપ્ટ લખાયેલી છે ને, પ્રારબ્ધ લઈને આવ્યા છીએ અને કરીને થાકી જઈએ છીએ, પણ પ્રારબ્ધમાં જે લખ્યું છે એનાથી ટળતું નથી. પણ એવી કોઈ ટેકનિક ખરી કે જેનાથી આપણા કર્મો જે ભેગા થયા હતા એને જ્યાં સુધી મટાઈએ નહીં તમે તમારી ડેસ્ટિની તમારા હાથે લખી ન શકો. તો એની અંદર તમને એવી પણ અમુક ટેકનિક બતાવીશ કે જેના દ્વારા આપણા પાસ્ટ કર્મોને કેવી રીતે રિમૂવ કરી શકાય. અને જે પણ આપણે આજે ભોગવી રહ્યા છે આપણા પાસ્ટ કર્મોને કારણે, અને પાસ્ટ કર્મો રિમૂવ થાય તો તમે તમારી ઓન ડેસ્ટિની લખી શકશો. તો આ શિબિરમાં જેની પણ ઈચ્છા હોય તો આજે સૌથી પહેલા જઈને ઘરમાં યુટ્યુબમાં શું ચેક કરશો? બહુ સરસ, કૃષ્ણ યોગ વિદ્યાપીઠમનું આખું પ્રેઝન્ટેશન એની અંદર છે, તમને જોવા મળશે. એ જરૂર ચેક કરશો. અને કદાચ જો મેળ ખાશે તો અહીંયા આપણે કંઈક સ્ક્રીન થઈ શકે. કાલે પરમ દિવસે કંઈક સ્ક્રીન, જો સ્ક્રીન અહીંયા મેળ ખાયો તો આપણે એમાં બતાવીશું આપણે, બરાબર, જેથી બધાને ખ્યાલ પણ આવી જાય. તો આજે આજના સત્સંગને આપણે વિરામ આપીશું અને બસ અહીંયા આરતી થશે અને આરતી પછી આપણે આજે આંબાનો મનોરથ છે એનો લાભ લઈશું. માટે 2 મિનિટ માટે એક ધૂન બોલી લઈશું.